5.20 ક્વેશ્ચન છે. એમાં બતાવ્યું છે કે એક બેટ્સમેન 54 કિલોમીટર પર અવરની ઝડપથી બદલાવ લાવ્યા વગર 45ના કોણે જેટલું ડિફ્લેક્શન કરે છે અને બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો. તો અહીંયા સમજ રાખીએ કે ધારો કે જો આ રીતની દિવાલ હોય અને અહીંયા દડો આવતો હોય, ધારો કે વી વેગથી આવે છે અને વી બરાબર 54 છે અને કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 15 મીટર પર સેકન્ડ થશે, જે આપણે પછી જોઈએ છે. હવે એમ દળનો દડો જો વી વેલોસિટીથી આવે તો આ ટોટલ એંગલ 45નો થતો હોય, એવો 45ના ખૂણે કન્વર્ટ થાય છે અને આમ પાછો આવે છે. એ દરમિયાન એની ઝડપ એટલી જ રહે છે વી. તો એની સમજો કે આ દિવાલને જે લંબ અક્ષ છે એની સાથે જે ખૂણો બનશે એ 45/2 એટલે કે કેટલો કહી શકીએ 22.5 ડિગ્રી કહી શકીએ. અહીંયા પણ ખૂણો બનશે 22.5 ડિગ્રી. હવે આ 22.5ના એંગલથી પરાવર્તિત થઈને રિટર્ન આવશે. બળનો આઘાત કેટલો હશે એ ફાઇન્ડ કરવો છે. તો હવે અહીંયા સમજ રાખીએ. તો પહેલાં તો આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો આપણને ઝડપ આપી છે 54 કિલોમીટર પર અવર, એ 15 મીટર પર સેકન્ડ થશે. જો કોઈ ના ખ્યાલ હોય તો અહીંયા ધ્યાન આપી દે કે વી બરાબર 54 થશે અને ગુણ્યા 5/18 કરી દો તો 18 ગુણ્યા 3 અહીંયા 3 આવશે. 18 ગુણ્યા 3 કરીએ 54 આવી જશે, અહીંયા 3 આવી જશે, 5 ગુણ્યા 3 15 આવશે, 15 મીટર પર સેકન્ડ. મેં તમને શરૂઆતમાં કીધું કે વેગ બદલાતો નથી, એટલે વેગનું મૂલ્ય બદલાતું નહીં, દિશા બદલાય છે. તો અહીંયા P2ના પ્રારંભિક વેગમાન P1, અહીંનું અંતિમ વેગમાન P2, બેના મૂલ્ય સરખા હશે એટલે mv જેટલા હશે. ઓકે, એમ આપ્યો છે આપણને, જે દડાનું દળ છે 0.15 kg છે એટલે અહીંયા આપણે 0.15 લખ્યું અને વેગ આપ્યો છે 15 મીટર પર સેકન્ડ તો 15 લખીએ તો 2.25 ન્યૂટન સેકન્ડ આવશે. આટલું આપણને વેગમાન આવી ગયું છે. હવે એના પછી અહીંયા એક મહત્વનો પોઈન્ટ અહીંયા તમને રિવાઇઝ કરું છું કે ધારો કે આપણને એંગલની જરૂર પડશે તો અહીંયા આપણા માટે cos 22.5 એંગલની જરૂર પડશે, જે હું એ પહેલાં જ સમજાવી દઉં છું. cos 22.5 ડિગ્રીની જરૂર પડશે. તો cos 22.5 એટલે કેટલા થાય તો તમને લોકોને થોડો ધ્યાન હશે, sin 90 - 22.5 એટલે આપણા માટે રિલેશન આવશે sin 67.5. આટલું રિલેશન આપણને જોવા મળશે. અને આની જે વેલ્યુ તમે ટેબલ પરથી મેં તમને બતાવ્યું હતું, ટેબલ મોકલેલું છે, એમાંથી ફાઇન્ડ કરશો તો એ આપણને 0.9239 જેટલી વેલ્યુ મળશે. આ સાઈડમાં મેં બતાવી દીધું છે. પછી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન લઈએ. cos 22.5 એટલે sin 90 - 22.5 અને 90 - 22.5 દેટ મીન્સ 67.5 અને આપણને આટલું રિઝલ્ટ મળી જશે. ઓકે, હવે આના પછી સમજો કે આ વેગમાન આ ડાયરેક્શનમાં જાય છે એટલે આપણે ચોથા ચરણમાં ગણી શકીએ છીએ. આ ડાયરેક્શનમાં જતું હોય એટલે આપણા માટે આ ચોથા ચરણમાં જાય છે અને આમ રિટર્ન આવે છે જે અથડાઈને આ ત્રીજા ચરણમાં આવતું હોય એમ ધારી શકીએ છીએ. એ અર્થમાં આપણે સીધું અધરવાઇઝ પછી તમે આ રીતે બે ભાગ પાડી દો, આ વેગમાનના આ પ્રમાણેના અને અહીંયા આ પ્રમાણેના બે ભાગ પાડી દો. સોરી, અહીંયાથી આપણે જોવા જઈએ તો એક આ તરફનો ભાગ આવશે ને એક આ તરફનો ભાગ આવશે. આ રીતે આના બે અંદર આવતું હોય એ રીતે ભાગ પાડી દો. એ પ્રમાણે લખશો તો બી ચાલી જશે, અધરવાઇઝ પછી તમે એના ઘટકો પાડીને લખો તો એ ચાલે. તો હવે તમે અહીંયા વેગમાન mv છે તો એની પાસેની બાજુ ધારો કે વેગમાનના બે ઘટક પાડું છું તો x અક્ષનો ઘટક પ્રારંભિક વેગમાન ઘટક તો P1x તો પ્રારંભિક વેગમાન P1 બરાબર તો આપણને 2.25 લખ્યું છે અને એનો x અક્ષનો ઘટક તો P1 cos 25 P1 cos 22.5 છે, બરાબર. આટલા ડિગ્રી આવી ગયા છે. ચલો એને સાઈડ પર રાખીએ છીએ. હવે પ્લસ હશે કે માઇનસ તો તમને ખ્યાલ આવશે કે એનો આ ઘટક પ્લસ x દિશામાં જાય છે એટલે પ્લસ લખી દઈશું. તો એ જ રીતે બીજો ઘટક પાડીએ તો બીજો ઘટક અહીંયા લખું છું P1y થશે P1 sin 22.5 ડિગ્રી, પણ એ નીચે આવે છે, નીચે આવે એટલે આપણે એને માઇનસ લખી દઈશું. એ જ રીતે અંતિમ વેગમાનના ઘટક તો હવે અંતિમ વેગમાનના ઘટક તો P2x બરાબર P2 એમાં એક ખૂણો સેમ તો cos 25 આ cos 22.5. હવે એમાં ડાયરેક્શન ચેક કરીએ તો આ જે x અક્ષનો ઘટક છે ને એ માઇનસ દિશામાં જાય છે અને માઇનસ દિશામાં જતો હોય એટલે આપણે ઋણ લખીએ છીએ. અને P2 sin 22.5
એ પણ નીચેની તરફ જાય છે એટલે માઇનસ લખીશું. અધરવાઇઝ પછી જો તમે એક બીજા સ્ટેપમાં સમજો કે આ જે એરો છે એ ચોથા ચરણમાં જાય અને ચોથા ચરણમાં જાય તો ચોથા ચરણમાં જોવા જાવ તો એક્સ ધન હશે પણ વાય ઋણ. તો આપણે જોયું એક્સ ધન વાય ઋણ. આ જે એરો છે એ ત્રીજામાં જાય છે, ત્રીજામાં બંને ઋણ હશે તો બંને ઋણ કરી નાખ્યા. ઓકે, હવે વેગમાનના ફેરફાર શોધી કાઢીએ. તો એક્સ અક્ષ વાય અક્ષમાં વેગમાનમાં ફેરફાર. હું વાય અક્ષ પહેલા એટલે લઉં છું કે 0 થઈ જાય છે. તો ડેલ્ટા પી વાય બરાબર તમે જુઓ તો P2y અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન બે સરખા છે એટલે એ 0 થશે. ડેલ્ટા પી વાય 0 થયા. તો એક્સ અક્ષમાં વેગમાનમાં ફેરફાર. તો ડેલ્ટા પી એક્સ બરાબર P2x માઇનસ P1x. ઓકે, અહીંયા P2x બરાબર લખીએ તો P2x થશે માઇનસ P2 cos 22.5 ડિગ્રી અને P1x તો અહીંયા માઇનસ આવશે ને P1x થશે P1 cos 22.5 ડિગ્રી. ઓકે, અહીંયા ડેટામાં કિંમત મૂકતા જઈએ તો P2 ની જે કિંમત હશે P1 P2 સરખા છે એટલે માઇનસ 2.25 અને અહીંયા આવશે cos 22.5 માઇનસ P1 એટલે એટલા જ વેલ્યુ છે એટલે 2.25 cos 22.5. દેટ મીન્સ ટોટલ જોવા જાઓ તો અહીંયા આપણે આવશે માઇનસ 4.5 cos 22.5. cos 22.5 ઓલરેડી આપણે ફાઇન્ડ પહેલાંથી કરીને રાખ્યા છે તો અહીંયા લખી દઈએ માઇનસ 4.5 અને 0.9239 આટલું આવે. તો ડેલ્ટા પી એક્સ જે ચેક કરીશું એ આપણને આવશે 4.2 ન્યૂટન સેકન્ડ. 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે આપણી પાસે એક્સ અક્ષનું વેગમાન તો આ એક્સ અક્ષનું વેગમાન આટલું આવ્યું, વાય અક્ષનું છે નહીં તો કુલ વેગમાનમાં ફેરફાર. બરાબર આ જ આવશે ડેલ્ટા પી એક્સ હશે. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી એક્સ અને ડેલ્ટા પી એક્સ જે ચેક કરીશું એ આપણને આવશે 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એ સમજ રાખજો કોન્સેપ્ટના આધારે. તો પહેલાં મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે તમારે cos 22.5ની વેલ્યુ થોડીક સાઈડમાં આપણને ધ્યાન પર હોવી જોઈએ. અને અહીંયા બોલની ઝડપ છે એને ચેક કરીએ તો 54 મીટર પર કિલોમીટર પર અવર મીટર પર સેકન્ડમાં ગણીએ તો 5/18 કરી દેવાના તો 15 મીટર પર સેકન્ડ આવશે. વેગમાન શોધીશું તો બેના વેગમાન સરખા હશે તો એમવીના આધારે 2.25 ન્યૂટન સેકન્ડ વેગમાન આવી ગયો. હવે અહીંયા અથડાશે, અથડાઈને આમ પાછો આવે તો આ એંગલ 22.5 આ પણ 22.5 જેવો જોવા મળશે કારણ કે ટોટલ એંગલ 45નો થશે. હવે P1 ચોથા ચરણમાં જાય છે એટલે એના ઘટક પાડીએ તો P1x એટલે P1 cos 25 P1y બરાબર P1 sin 25. ચોથા ચરણમાં x ધન y ઋણ હશે. અંતિમ વેગમાન બંને નેગેટિવ આવશે તો P2x P2y એ P2 cos 22.5 P2 sin 22.5 બંને નેગેટિવ આવશે. વાય અક્ષના વેગમાનનો ફેરફાર લઈશું એ 0 આવશે. એક્સ અક્ષના વેગમાનનો ફેરફાર લઈશું એ આપણને 4.2 ન્યૂટન સેકન્ડ આવે. એ જ આપણો ટોટલ વેગમાનનો ફેરફાર મળી જશે.